મિત્રો જોઈ શકો છો તમે ધાણા ભરાઈ રહ્યા છે અહીંયા પર વેચવા માટે જવા દેવાના છે ટ્રક થ્રુ તે જતા રહેશે તો કે જે ટ્રક છે સીડી ઉપરથી થઈને લાકડાની સીડી છે પછી ભરીને જતા રહેશે ગાઈસ જોવો આ છે પૈસા પૂરો 5,55,000 રૂપિયાનું વેચાણ થયું છે ધાણાનું બધું 500 નું બંડલ છે એક 200 નું નાનું એવું બંડલ છે કેમ કે 5,55,000 થયા છે એટલા માટે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ને આજે હું ડ્રાઇવિંગની એક્ઝામની ટેસ્ટ દઈને આવ્યો છું. ધાણા પણ વેચી નાખ્યા છે અને 5.5 લાખ રૂપિયાનું હિસાબમાં થયું છે. હિસાબ થયો છે તમને બતાવી દઉં. ચલો ને મળીએ. જાઉં છું વાડીએ, તો મળીએ વાડી પર. જો ગાઈઝ ગામનું બોર્ડ છે. તો મિત્ર મસ્ત તડકો આવી રહ્યો છે, જોઈ શકો છો કઈ સાઈડ છે. જો ગાઈઝ બપોરના 3 વાગ્યા છે અને અત્યારે જઈએ છીએ વાડીએ બેસવા માટે. કે ઘરે બેસીને તો કંટાળો આવી જાય છે, એટલે વાડીએ જ બેસવા જઈએ છીએ, મજા આવે એટલે. એન્ડ હવે વાડીએ પહોંચવા આવ્યા છીએ. સામે દાબુ ભરી રહ્યા છે લારી પર. ટ્રેક્ટરની સાથે લારી જોડેલ છે અને ત્યાં દાબો ભરાઈ રહ્યો છે. બધીથી દાબો સાફ કરી નાખ્યો છે ઘરેથી, વાડીએથી, અને બધો વાડી ઉપર નાખી દીધો છે. છાણિયું ખાતર કુદરતી. ગયા છે પ્રિય મિત્ર બાપુ, જે ખૂબ ફેમસ છે ગામના. તો બાપુ છે જ, અમારે બાપુ છે, જોઈ શકો છો. કેવા માંગશો ચેનલ માટે કઈ? તો આપણે શુભમભાઈને તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ખૂબ જાજો પ્રેમ આપો. બધું થઈ ગયું બાપુ, ધન્યવાદ. ચલો મળીએ તો પછી. જઈ રહ્યા છે, શનિવાર છે આજે, દાળબાટી ખાવા માટે જઈ રહ્યા છીએ બાપુની જાતે. અને બાપુનું પેટ્રોલ પણ પૂરું થઈ ગયું હતું હવે હમણાં થોડી વાર પહેલાં. ના સોરી મારું પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, એટલે પછી બાપુની ગાડી ઉપાડી છે આપણે. જોઈ શકો છો બાપુની ગાડી. ડ્રાઇવિંગ જોવા કંઈ ઘટે જ નહીં. ખાવા મરી ગયા એટલે એ ઓફ રોડિંગ જ કહેવાય. ભલે થાળી ટૂંકી પડે.